प्रश्न बराबर वंचाय छे। एक प्रमाणीय समष्टिमांथी लीधेला 10 कदना यादच्छ निदर्शनी सरेराश 50 मळे छे तथा समष्टिनी सरेराश माटेनी 5% विश्वसनीय सीमाओ 43.214 થી 56.786 મળે છે તો તેનું પ્રમાણિત વિચલન શોધવાનું છે। હવે સમષ્ટિના સરેરાશ માટે એટલે કે મ્યુ માટે 5%ની વિશ્વસનીય सीमाओ અને તો 5%ની વિશ્વસનીય सीमा માટે આપણે સૂત્ર શું બનાવેલું યાદ છે કોઈને? બોલો, કોઈને સૂત્ર યાદ હોય તો? તમને યાદ નથી તો કંઈ વાંધો નહીં, પણ ટી વાળું સૌથી પહેલું સૂત્ર કયું હતું? ટી કેલ્ક્યુલેટેડ બરાબર તફાવતના છેદમાં પ્રમાણિત દોષ, બરાબર। તો એમાં તફાવતમાં આપણે એક તો નિદર્શ મધ્યક લેતા હતા અને સમષ્ટિ મધ્યક લેતા હતા, એના છેદમાં પ્રમાણિત દોષ લેતા હતા। ક્લિયર છે ને? આટલું તો આ યાદ છે ને? ઓકે। પરંતુ અહીંયા આપણે ટી કેલ્ક્યુલેટેડની જગ્યાએ ટી ટેબલ વેલ્યુ પરથી મેં તમને સૂત્ર શીખવાડેલું। સૂત્ર યાદ ના રહે તો આપણે જાતે બનાવી લેવાનું। સ્ટાન્ડર્ડ એરરને ડાબી બાજુ લઈ જાઓ તો ટી ટેબલ વેલ્યુ ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર કરી દો। આપણે થોડું સૂત્ર પ્રમાણે ગોઠવીશું એટલે આપણને માનાંકમાં મ્યુ માઇનસ એક્સ બાર મળશે। માનાંક કાઢો તો કિંમત કેવી થઈ જાય? પ્લસ, સામેની કિંમત પ્લસ ઓર માઇનસ થઈ જાય એટલે પ્લસ ઓર માઇનસ સ્ટાન્ડર્ડ એરર ગુણ્યા ટી ટેબલ વેલ્યુ થઈ જાય એટલે આપણને શું મળે? મ્યુ માઇનસ એક્સ બાર મળે। હવે એક્સ બારને બરાબરની ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે એટલે એક્સ બાર અહીંયા આગળ પ્લસમાં લખું છું, પ્લસ ઓર માઇનસ સ્ટાન્ડર્ડ એરર ગુણ્યા ટી ટેબલ વેલ્યુ બરાબર મ્યુ। તો મેં તમને વાત કરેલી કે સૂત્ર મ્યુ માટેની વાત કરી છે એટલે મ્યુ માટે સૂત્ર વિશ્વસનીય સીમાનું સૂત્ર યાદ રાખવાની, કદાચ યાદ ના રહેતું હોય તો આપણે જાતે બનાવતા આવડતું હોય તો જાતે બનાવી શકીએ। પરીક્ષામાં અચાનક સૂત્ર યાદ નથી તો તમે જાતે બનાવી શકો। ક્લિયર થયું સૂત્ર? હવે તમે સૂત્રમાં આગળ પાછળ ટી ટેબલ વેલ્યુને સ્ટાન્ડર્ડ એરર આગળ પાછળ લખી શકો હે ને? ચલો, તો મ્યુ માટે વિશ્વસનીય સીમા બરાબર એક્સ બાર પ્લસ ઓર માઇનસ સ્ટાન્ડર્ડ એરર। અચ્છા, પહેલાં આપણે ટેબલ વેલ્યુ લખીએ છીએ એટલે ટી ટેબલ વેલ્યુ ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર। હવે સ્ટાન્ડર્ડ એરરનું પણ એક સ્ટાન્ડર્ડ સૂત્ર આપણે યાદ છે કોઈને? સ્ટાન્ડર્ડ એરરનું સ્ટાન્ડર્ડ સૂત્ર કયું છે? બોલો। સ્ટાન્ડર્ડ એરરનું સ્ટાન્ડર્ડ સૂત્ર શું છે? વર્ગમૂળમાં આ ગણકનો સ્ક્વેર છેદમાં એન, આ સ્ટાન્ડર્ડ એરરનું સ્ટાન્ડર્ડ સૂત્ર છે, બરાબર ને? ચલો હવે આપણે જોઈએ તો આ ભાગ જરા હું હટાવી દઉં છું। વિશ્વસનીય સીમા હવે એક્સ બાર પ્લસ ઓર માઇનસ છે એટલે વિશ્વસનીય સીમામાં આપણને બે વિગતો મળે પ્લસ ઓર માઇનસમાં, પરંતુ હાલમાં આપણે વિશ્વસનીય સીમા આપી દીધેલી છે, પરંતુ એના સિવાયની બધી કિંમતો મૂકી શકીએ કે નહીં? મૂકી શકીએ ને? ચલો, તો એક્સ બાર કેટલા છે? મધ્યક નિદર્શ મધ્યક કેટલો છે? સરેરાશ નિદર્શ મધ્યક એટલે સરેરાશ, નિદર્શની સરેરાશ કેટલી છે? 50 પ્લસ ઓર માઇનસ ટી ટેબલ વેલ્યુ। હવે ટી ટેબલ વેલ્યુ માટે આપણી પાસે શું જોઈએ? ટી ટેબલ વેલ્યુ 5%ની વિશ્વસનીય સીમા માટે જોઈએ છે ને 10 કદ છે, એન બરાબર 10 છે એટલે આપણે એન પેલો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી રહેશે? ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી રહેશે? n-1 બરાબર 10-1 બરાબર 9 રહેશે। ઓકે, તો અહીંયા ટી ટેબલ વેલ્યુ 9માં જોઈને મને કહો। ટી ટેબલ વેલ્યુ 9માં જુઓ, 0.5માં 2.262 ગુણ્યા વર્ગમૂળમાં એસ કેપ તો આપણને ખબર નથી, એ તો શોધવું પડશે, છેદમાં એન આપણી પાસે 10 છે, એન આપણી પાસે 10 છે, બરાબર ને?
તો આ વિશ્વસનીય સીમા છે. પણ વિશ્વસનીય સીમા બે હોય હે ને, એક તો નાની હોય અને બીજી મોટી રકમ હોય. એમ નાની રકમથી મોટી રકમ એટલે અહીંયા પ્લસ ઓર માઇનસમાં પહેલાં માઇનસવાળી રકમ જે છે તેની વાત કરીએ તો 50 માઇનસ 2.262 ગુણ્યા વર્ગમૂળમાં એસ કેપનો સ્ક્વેર છેદમાં 10 એના બરાબર નાની રકમ થવી જોઈએ 43.214. અને જમણી બાજુ આપણે લખીએ 50 પ્લસ એક્સ 2.262 ગુણ્યા વર્ગમૂળમાં એસ કેપનો સ્ક્વેર છેદમાં 10 બરાબર મોટી રકમ થવી જોઈએ 56.786. ચલો હવે આપણે માઇનસવાળી આ જે રકમ છે એને બરાબરની જમણી બાજુ લાવીએ અને 43.214 બરાબરની ડાબી બાજુ લઈ જઈએ. એટલે 50 માઇનસ 43.214 બરાબર 2.262 ગુણ્યા વર્ગમૂળમાં એસ કેપનો સ્ક્વેર છેદમાં 10. એ જ વસ્તુ અહીંયા પણ થશે. તો અહીંયા આપણે 50ની જ પહેલી બાજુ લઈ જઈએ કારણ કે પેલી મોટી રકમ છે. એટલે 2.262 ગુણ્યા વર્ગમૂળમાં એસ કેપનો સ્ક્વેર છેદમાં 10 બરાબર 56.786. આપણે એસ કેપનો સ્ક્વેર આપણે બહાર કાઢી શકીએ એસ કેપ કરીને. હવે પણ આપણને એક્સ માઇનસ એક્સ બાર શોધવાનું કીધું હોય તો પાછું એ જરૂર પડશે. હવે 50માંથી 43.214 બાદ કરો એટલે 2.262 ગુણ્યા વારંવાર નહીં લખવું પડે એટલે એસ કેપ લખી દઉં અને 10નું વર્ગમૂળ કરી દઉં બરાબર. બોલો બાદબાકી શું આવે છે? 6 પોઈન્ટ સમથિંગ આવશે. 86. હવે આપણે બીજી વખત આ વસ્તુ કરવાની જરૂર નથી કારણ કે એકમાં જ મળી જશે. આપણી પાસે એક જ ચલ નથી, બે ચલની હોય તો બંને બાજુનું કરીને જોવું પડે. ઓકે ચલો હવે 10નું વર્ગમૂળ બરાબરની પહેલી બાજુ લઈ જઈએ અને 262ને છેદમાં લાવીએ તો એસ કેપ કેટલા મળશે? 6.86 ગુણ્યા વર્ગમૂળમાં 10 ના છેદમાં 2.262. હવે વર્ગમૂળમાં 10ની કિંમત કરી નાખજો 3 પોઈન્ટ સમથિંગ આવશે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. હા બોલો કેટલા આવ્યા? પહેલાં 10નું વર્ગમૂળ કરો, પછી ગુણ્યા 6.86 કરો, પછી ભાગ્યા 2.262. એક જ મિનિટ. 3.16 કેવી રીતે આવ્યા? પચાસમાંથી 43.214 બાદ કરીએ તો 50. હા 9 પોઈન્ટ બરાબર, એ તમે બરાબર. પહેલાં તો 50 માઇનસ 43.214 બાદ કર્યા તો 6.78 આવે છે. ઓકે જો બે વિગત શોધવાની હોય તો તમે પહેલી બાજુનું પણ ગણતરી કરવી પડે. 6.786 આવે છે અને એ 6.786 786 આવે છે. ઓકે તો હવે 10નું વર્ગમૂળ કરું છું ગુણ્યા 6.786 ભાગ્યા 2.262 એટલે 9.48 સમથિંગ આવે છે. હા 9.48 68 ચાર આંકડા લખું છું, એનું કારણ પણ તમને સમજાવું. હવે અહીંયા આપણે ગણતરી બીજી વખત કરવાની જરૂર નથી, પણ આપણે બીજી એક ગણતરી કરવી પડશે. આપણે જવાબ મળ્યો નથી, આપણને આગણક નથી પૂછેલો, આપણને પ્રમાણિત વિચલનનો આગણક નથી પૂછેલો, આપણને પ્રમાણિત વિચલન પૂછેલું છે. ધ્યાન આપજો, પ્રમાણિત વિચલનનો આગણક નથી પૂછ્યો, પ્રમાણિત વિચલન પૂછેલું છે. બરાબર છે, એટલે મેં પોઈન્ટ પછી ચાર આંકડા લીધા છે. ચલો મને પહેલાં એમ કહો કે એસ્કેપ અને
એસ વચ્ચે શું સંબંધ છે? પ્રમાણિત વિચલન એસ અને પ્રમાણિત વિચલનનો આગણક એસ કેપ વચ્ચે શું સંબંધ છે? કોઈ કહેશે? નથી યાદ? એક જ મિનિટ. ચલો આપણે જરા એ સંબંધ જોઈ લઈએ, એટલે તમને ધીરે ધીરે દાખલામાં વધારે મજા આવશે. પહેલાં તો મને એમ કહો કે એસ્કેપ શોધવું હોય તો તમે શું કરો? એસ્કેપનો સ્ક્વેર શોધવો હોય તો તમે શું કરો? એનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં n માઇનસ 1 છે. અને એસ શોધવું હોય તો તમે શું કરો? એસનો સ્ક્વેર શોધવો હોય તો પણ એ જ વસ્તુ છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર પણ છેદમાં n આવે, આટલો જ ફેર છે ને. હવે આની અંદર તમારે આ વસ્તુ માટેનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર બરાબર n સ્ક્વેર થાય. એ n સ્ક્વેરની કિંમત તમે અહીં ઉપર મૂકી દો એટલે તમને એ સ્ક્વેર કેપનું સૂત્ર મળી જાય. n સ્ક્વેરના છેદમાં n માઇનસ 1 થાય ને? થાય કે નહીં? હેલો. ચલો તમને સમજ પડવી જોઈએ. તો હવે અહીંયા હું એસ કેપનું સૂત્ર અહીંયા મૂકું તો મને એના પરથી એસ સ્ક્વેર મળે. એસ સ્ક્વેરનું સૂત્ર અહીંયા મૂકું, એસ કેપનું અહીં કિંમત મૂકું તો મને એના પરથી એસ સ્ક્વેર મળે. જુઓ તો હવે અહીંયા એસ કેપનું કિંમત મૂકીએ એટલે કે 9.4868 મૂકીએ, એનો સ્ક્વેર કરીએ તો આપણને n સ્ક્વેર એટલે nની કિંમત આપણે મૂકીએ 10 ગુણ્યા એસ સ્ક્વેર છેદમાં 10 માઇનસ 1 એટલે 9. હવે 9.4868નો વર્ગ કરો એટલે 89ની જગ્યાએ 90 આવશે. અને 9ને છેદમાં છે તેને ગુણાકારમાં લાવો અને ઉપર જે 10 છે તેને છેદમાં લાવો તો તમને એ સ્ક્વેર મળે. એટલે એ સ્ક્વેર બરાબર 81 આવશે અને એસ બરાબર 9 આવશે. પ્રમાણિત વિચલન. બોલો. તો 26 કદના છે એટલે પહેલી વાત તો n બરાબર 26 અને n માઇનસ 1 એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ n માઇનસ 1 બરાબર 26 માઇનસ 1 બરાબર 25. નિદર્શ મધ્યક x બાર બરાબર 50 અને પ્રમાણિત વિચલન s બરાબર 10. ચલો સૌથી પહેલાં તો આપણે એસ્કેપ શોધવું પડશે. તો એસ્કેપ બરાબર વર્ગમૂળમાં એસ્કેપ બરાબર વર્ગમૂળમાં એસ્કેપનો સ્ક્વેર બરાબર એસ્કેપના સ્ક્વેરનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં n માઇનસ 1 બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કઈ રીતે મળે? n સ્ક્વેરથી મળે. હમણાં જે આપણે સૂત્ર બનાવ્યું ને બરાબર. હમણાં જે દાખલો ગણ્યો ને એનો બિલકુલ ઉલટો દાખલો કહી શકાય. n કેટલા છે? 10. એસ સ્ક્વેર એટલે 10નો વર્ગ 100. અરે સોરી, એસ કેટલા છે? 10 છે. ઓકે, તો 10નો વર્ગ 100 છેદમાં n માઇનસ 1 એટલે કે 9 એટલે કેટલા થશે? 1000ના છેદમાં 9નું વર્ગમૂળ. .54 વર્ગમૂળ કરી લીધું એટલે પોઈન્ટ પછી બે આંકડા ચાલે.
ચલો હવે પ્રમાણિત દોષ સ્ટાન્ડર્ડ એરર બરાબર બોલો સૂત્ર બોલો પ્રમાણિત દોષનું એસ કેપ સ્ક્વેરના છેદમાં એન પણ આનું તો આપણે સ્ક્વેર રૂટ જ કાઢી લીધું ને એટલે એસ કેપ સ્ક્વેરના વર્ગ 1/n બરાબર 10.54 ગુણ્યા 1/25 એટલે 25નું વર્ગમૂળ એટલે 5 એટલે 10.54 ભાગ્યા 5 કરો કેટલા આવ્યા 2.108 ચલો એક્સ બાર તો આપણી પાસે છે જ એટલે મ્યુ માટે મ્યુ એટલે કે સમષ્ટિ મધ્યક મ્યુ માટે 5% સાર્થકતાની કક્ષાએ વિશ્વસનીય સીમાઓ બરાબર શું આવશે સૂત્ર એક્સ બાર પ્લસ ઓર માઇનસ ટી ટેબલ વેલ્યુ ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર ક્લિયર ને સૂત્ર યાદ હવે ક્લિયર ને સૂત્ર ભૂલાશે નહીં ને હવે એક્સ બાર 50 અને ભૂલાઈ જાય તો શું વાંધો છે આપણને આવડે જ છે બનાવતા ટી ટેબલ વેલ્યુ શોધવાની છે એના માટે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું લેવાનું છે આપણે અહીંયા જરા લખી દઈએ સાથે સાથે લખવાનું તમારે તો સારું પડે કાઉન્સની અંદર એક તો કેટલા ટકાની સાર્થકતાની કક્ષા છે તે લખવાનું કારણ કે ટેબલ વેલ્યુમાં એ બધું જોવું પડશે અને ડિગ્રી ઓફ ફ્રીડમ લખવાનું અને કેટલું છે ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર ચલો તો ટી ટેબલ વેલ્યુ 0.05 અને ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી છે 25 ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર 50 ચલો ટેબલ વેલ્યુમાં જોઈએ 25માં 2.060 આવે છે 2.060 ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર 2.108 ગુણ્યા 2.060 પછી એટલે કેટલા આવે છે પોઈન્ટ પછી 4 આંકડા રાખવાના 4.3425 હવે આપણે શોધવા જે જવાબ લખવાનો છે એ ગાળામાં લખવાનો છે એટલે એમાં પહેલાં નાની રકમ લેવાની એટલે માઇનસવાળી લેવાની માઇનસ કરીને લેવાની અને થી મોટી રકમ લેવાની એટલે 50માં એ પ્લસ કરવાની એટલે આપણો જવાબ શું આવે મને કહો $54.34 248 65 કેટલું 34 2 5 જ છે ને હા 34.25 અને નાનામાં કઈ આવશે 50માંથી 45.6575 આ તમારો જવાબ ભૂલ થઈ ગઈ કિંમતમાં એન બરાબર આપણે હું પેલું બી 10 હતું ને એમાં ટોઈ ગયું ચલો કંઈ નહીં એન કેટલા છે 26 અને અહીંયા 100 આવશે અહીંયા 25 આવશે એટલે 25 ચોક 100 આવશે એટલે 4 અને 26 ગુણ્યા 26 ગુણ્યા 4નું વર્ગમૂળ થશે બરાબર ને $10.19 કેટલા આવે છે 19ની જગ્યાએ 8 છે એટલે 20 એક વધારે જ લખી દઉં છું આંકડો ખોટ 20 કરવું પડે નહીં તો 10.20 કરવું પડે તો અહીંયા પાછું આપણે સાચું લીધેલું હતું એન બરાબર 25 પહેલાં 26 લીધું હા તો અહીંયા તમારે 10.19 અહીંયા સ્ક્વેર બી ખોટો લીધો છે વર્ગમૂળમાં 1/n n કેટલા છે
26. चलो 1/26 गुणिया 1/26 નું વર્ગમૂળ ગુણ્યા 10.19 એટલે કેટલા આવે છે 0.769 લખી દઉં. આવું આવે છે કંઈ 0.0769 આવે છે. આવું આવે છે જુઓ જોઈએ. 1/26 નું વર્ગમૂળ ગુણ્યા 10.19. અરે 8 બી લખી દઉં ને, બહુ ખોટું આવે છે. એ 2 આવે છે, 2 આવે છે, 2 આવે છે. ઓકે 2 આવે છે. તો સમષ્ટિ મધ્યક માટે 5%ની વિશ્વસનીય કર્તાની કક્ષા એટલે અહીં બધી જગ્યાએ આપણે 2 આવશે ખાલી, અને આ બધું ખોટું આવશે. ઓકે અહીંયા આપણું સ્ટાન્ડર્ડ એરર 2 એટલે 2 ગુણ્યા 2.06 4.12 આવે છે. ચલો હવે મને કહો છો કે બાદ બાકી સરવાળો કરીને 50 ને 54.12 અને અહીંયા 50માંથી 4 જાય તો 44 ને 45, અરે 46 ને 45, 45.86 અરે 88, 45.88. ઓકે